આજે આપણે ધોરણ 5 ની અંદર હિન્દીમાં ગઈકાલનો જે અધૂરો પાઠ હતો કયો હતો તો કે કેશવ શોર આ કેવો અવાજ એ પાઠ આપણો અધૂરો હતો તો એ પાઠ આપણે આજે પૂર્ણ કરશું તો આપણે ક્યાં પહોંચ્યા હતા આપણે रायता कोफ्ते और हलवा हमारे बिना कैसे बन सकते हैं तो आ શું કે છે તો એવું તો આપણે જોયું તો लौकी बोले इसके बाद गाजर ने बात काटते हुए कहा गाजर ने बात काटते हुए कहा हलवा तो मेरा भी बनता लौकी એવું કહે છે કે રાયતા પછી શું છે તો કે કોફતે હલવા हमारे बिना नहीं बन सकते कि हमारे बिना कैसे बन सकते हैं रायता है कोफ्ता है हलवा है वो हमारे बिना कैसे बन सकता है ऐसा कौन बोलता है लौकी बोलती है इसके बाद गाजर ने बात काटते हुए कहा हलवा तो मेरा भी बनता है गाजरे बात कापतो હોય એવી રીતે ગાજર છે દૂધીની વાત કાપી અને પોતે બોલે છે કે હલવો તો મારો પણ બને છે मेरा रूप रंग देखा है मेरा रूप रंग देखा है आपने ये શું પૂછે તો કે તે મારો રૂપ અને રંગ જોયો છે कितना सुंदर लाल रंग है मेरा कितना सुंदर लाल रंग है मेरा तो के કેટલો મસ્ત લાલ રંગ છે મારો न सुनते
वह बोलने जा रहा था तो टमाटर ने उसको बीच में ही रोक दिया। तो કે બોલવા જતો તો ત્યાં ટમાટર છે એને વચ્ચે રોકી દે છે। ટમાટર છે એને કહે છે ટમાટર એની વાત છે કાપી નાખે છે અને પોતે બોલવા માંડે છે। તેરા નામ સુનતે ही बच्चे दूर भागते, तेरा नाम सुनते ही बच्चे दूर भागते। તો કે તારું નામ સાંભળીને જે નાના બાળકો છે કેવા તો દૂર ભાગે છે, એટલે કે કારેલાથી બધા બાળકો કેવા તો દૂર ભાગે છે। मेरा खट्टा मीठा स्वाद सबको प्यारा लगता है। टमाटर क्या कहता है? मेरा खट्टा मीठा स्वाद सबको पसंद आता है। तो कि मारो जे खाटो અને મીઠો જે સ્વાદ છે એ બધાને ખૂબ જ ગમે છે। यह बात सुनकर करेला चिल्लाया। तो कि આ વાત સાંભળી અને કારેલું છે એ શું કરે છે તો કે રાડો નાખે છે, એકદમ ગુસ્સાથી જોરથી બોલે છે और बोला सिर्फ रूप रंग ही काफी नहीं है। तो શું કહે છે? ये सुनकर करेला चिल्लाया और बोला सिर्फ रूप रंग ही काफी नहीं। આ સાંભળી અને કારેલું જે છે એ પોતે બોલે છે કે ફક્ત રંગ અને રૂપ છે એ જ કંઈ કામના નથી। ज्वर जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं। ज्वर जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं। फिर से देखते हैं। भिंडी भी अपनी कोमलता और अनूठे स्वाद की प्रशंसा करने लगी। तो આપણે ક્યાં જોયું હતું તો કે ભીંડી છે એ પણ શું કરે છે તો કે પોતાની જે કોમળ છે કોમળતા અને પોતાની જે સ્વાદની છે એ શું કરે છે તો કે વખાણ કરે છે, પ્રશંસા કરે છે। अब करेला कैसे चुप बैठता? હવે કારેલું કેવી રીતે બંધ રહે? वह बोलने जा रहा था तो टमाटर ने उसकी बात काटी। तो કે એ બોલવા જતો તો ત્યાં જ ટમાટરે એની વાત છે એ કાપી નાખે છે। तेरा नाम सुनते ही बच्चे दूर भागे। શું કહે છે તો કે જેવું તારું નામ સાંભળે છે ને એવા જ બાળકો છે એ પોતે દૂર ભાગે છે। सिर्फ मेरा खट्टा और मीठा स्वाद सबको बहुत प्यारा लगता है। શું કહે છે તો કે જે મારો ખાટો અને મીઠો સ્વાદ છે એ सबको बहुत प्यारा लगता है, એટલે કે મારો ખાટો અને મીઠો જે સ્વાદ છે એ બધાને ખૂબ ગમે છે। यह बात सुनकर करेला चिल्लाया। तो કે આ વાત સાંભળી અને કારેલું શું કરે છે તો કે એકદમ ચિલ્લાય છે, એટલે કે એકદમ જોરથી બોલે છે। सिर्फ रूप रंग ही काफी नहीं। तो કે ફક્ત રંગ અને રૂપ છે એ કંઈ કામના નથી। ज्वर जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं। ज्वर ज्वर उसको गुजराती में ज्वर આપણે શબ્દાર્થમાં જોયું હતું। સ્વર એટલે તાવ, બુખાર, क्या कहते हैं તાવ। તાવ જેવી બીમારીઓને મટાડવા માટે લોકો મારો પ્રયોગ કરે છે। શું કહે છે તો કે તાવ જેવી બીમારી છે એને મટાડવા માટે, તાવને મટાડવા માટે શું કરે છે લોકો તો કે મારો પ્રયોગ કરે છે, મારો ઉપયોગ કરે છે।
જે કોબી હોય છે ને એને શું કહેવાય છે તો કે બંધ ગોભી. सलगम, गाजर, बंद गोभी, ककड़ी, मिर्च को मिलाकर बनाया कचुम्बर लज्जतदार होता है. तो કે આ બધાથી બનાવેલું કેનાથી તો કે સલગમ એટલે તો કે બીટ. શું થાય બીટ, ગાજર, કોબી અને કાકડી, મરચું इस सबको मिलाकर बनाया कचुम्बर लिज्जतदार होता है. तो કે આ બધાને બનાવેલું જે કચુંબર છે એ કેવું હોય છે તો કે એકદમ લિજ્જતદાર હોય છે, એકદમ સ્વાદવાળું બને છે. इसके बाद आलू, शकरकंद, फूलगोभी, भिंडी से बनी सभी सब्जी मनभावन बनती है. तो कई सब्जी तो કે કયા શાકભાજી ભેગા કરવાના પડે છે તો કે આલુ એટલે બટેટા. તો કે બટેટા પછી શું છે તો કે शकरकंद એટલે શક્કરિયું. પછી ફૂલગોभी એટલે फ्लावर. और क्या तो कि भिंडी એટલે भींडो. ये सभी से बनी सब्जी मनभावन बनती. तो કે આ બધાથી જે બનેલી જે સબ્જી છે જે શાક છે એ કેવું બને છે તો કે એકદમ મનભાવન એટલે એકદમ આપણને ભાવતું અને મનપસંદ શાક બને છે. मिर्च, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं. तो के मिर्च એટલે મરચું, ધનિયા એટલે ધાણા ભાજી, અદરક એટલે આદુ. मिर्च, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं. तो કે મરચું છે, ધાણા ભાજી છે, આદુ છે. તો કે આ બધી જે શાકભાજી છે એ બધા મસાલા છે. મરચું છે, આદુ છે, ધાણા ભાજી છે, આ મસાલા છે એ શું કરે છે તો કે રસોઈમાં એક અલગ પ્રકારનો સ્વાદ અને સુગંધ આપે છે. इस तरह हम एक शाम घुल मिलकर और भी मजेदार हो जाते हैं. इस तरह हम एक शाम घुल मिलकर और भी मजेदार हो जाते हैं. तो કે આવી રીતે આપણે બધા જો ભેગા મળીએ એટલે શું તો કે એકદમ મજેદાર તો કે એકદમ મસ્ત एकदम स्वादिष्ट बनिए છીએ. इतने में बिरजू चाचा जागो. तो के એટલામાં बिरजू चाचा છે એ પોતે જાગી જાય છે. सभी सब्जियां इधर-उधर भागने लगी. तो કે હવે બધી જે શાકભાજીઓ હતી તો બધા શાકભાજીઓ છે તો કે એ इधर-उधर भागने लगी. तो કે આ બાજુ ને ઓલી બાજુ છે એ બધા ભાગવા માંડે છે. लौकी, करेला और ककड़ी बेलों पर जा बैठी. तो કે लौकी એટલે દૂધી, કારેલા અને જે કાકડી છે એ પોતપોતાના વેલા ઉપર જાય છે. शकरकंद, आलू, गाजर, बीट जमीन के अंदर घुस गए. શું છે તો કે शकरकंद છે, આલુ છે, ગાજર, બીટ એ બધા જમીનની અંદર વયા જાય છે. शकरकंद એટલે શક્કરિયું, આલુ એટલે બટાટા, ગાજર એટલે કે સિમ્પલ ગાજર આવે છે એ, અને બીટ એટલે કે बीट भी यूज किया है. बाकी उसको सलगम कहते हैं. क्या कहते हैं बीट ने શું કહેવાય છે તો કે સલગમ એટલે બીટ. એ બધા ક્યાં જાય છે તો કે જમીનની અંદર ઘૂસ ગયા. તો કે એ જમીનની અંદર વહેંચાય છે. भिंडी, मटर, बैंगन, टमाटर पौधे की डालियों पर छिप गए. तो के भिंडी એટલે ભીંડો, મટર એટલે વટાણા, बैंगन એટલે રીંગણા, टमाटर એટલે ટમેટું. ये सभी पौधे की डालियों पर छिप गए. तो કે આ બધા છે શું કરે છે તો કે पौधे એટલે કે છોડ હોય એની ડાળીઓની અંદર શું થાય છે તો કે છુપાઈ જાય છે. बिरजू चाचा अपने काम में मशगूल हो गए. અને बिरजू चाचा છે એ પોતાના કામની અંદર તો કે વ્યસ્ત થઈ જાય છે. મશગૂલ એટલે વ્યસ્ત થઈ જાય છે. तो लास्ट में क्या देखा हमने
સંતરિયું, પછી તો કે ગાજર એટલે ગાજર, આलू એટલે बटाटा, बीट, सलगम, सलगम का मीनिंग क्या होता है? बीट। तो आ बधी जे शाकभाजी छे ए क्या थाय छे? तो के ए जमीननी अंदर घुसी गई, એટલે કે સંતરિયું છે, પછી બટેટું છે, ગાજર છે અને બીટ છે, આ બધા જે છે એ જમીનની અંદર થાય છે। भिंडी, मटर, बैंगन, टमाटर वो सभी पौधे की डालियों पर छिप गए। तो के भींडा छे, वटाणा छे, રીંગણા છે, ટમેટા છે, એ કેવા થાય? તો કે એના છોડ હોય, બરાબર? તો એ બધા શું થાય છે? તો કે છોડની ડાળીઓની અંદર જઈ અને પોતે छिपाઈ જાય છે। બીજું ચંદ્ર આપણે કામને મશગુલ હોય, તો કે બીજું ચંદ્ર છે એ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે। देखते हैं शब्दार्थ। अनूठा तो उत्तम, ज्वर तो बुखार, काफी तो पर्याप्त, दोपहर तो मध्याह्न, फीकी तो स्वादहीन, फीकी मीन्स स्वाद वगरनी, शरताज सर्वश्रेष्ठ राजा, सम्मान तो मान, चाट तो के चटपटा व्यंजन, आखिर तो अंत, मजेदार तो स्वादिष्ट, लिज्जत तो स्वाद, पुलाव तो सब्जी और चावल से बना व्यंजन। पुलाव को क्या कहते हैं? तो कि सब्जी और चावल से बना व्यंजन। हलवा तो एक प्रकार की मिठाई, और मनभावन तो क्या कहते हैं? मनपसंद। इसके बाद मुहावरे, नोक-झोंक करना, उग्र चर्चा करना, नोक-झोंक करना, तो एनो मुहावरानो अर्थ શું થાય? તો કે ઉગ્ર ચર્ચા करना, એટલે કે લડાઈ કરવી। मुंह में पानी आना, मुंह में पानी आना, खाने की इच्छा होना, मुंह में पानी आना, तो एनो मीनिंग શું થાય? તો કે खाने की इच्छा होना। बात काटना, बात काटना, तो इसका मीनिंग क्या होता है? बीच में बोल उठना, बीच में बोल उठना। જોઈએ એના પછી अभ्यास। फर्स्ट क्वेश्चन, आप अपने घर में पकाई जाने वाली सब्जियों की सूची बनाएं। क्या कहते हैं? आप अपने घर में पकाई जाने वाली, तो के તમે તમારા ઘરમાં બનાવો છો, પકાવવું એટલે જે સબ્જી, જે શાકભાજીનું શાક તમે બનાવો છો, એ શાકભાજીના નામ છે, એ શાકભાજીના
પ્લસ